बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ की जय। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। किरंतन ग्रंथ प्रकरण नंबर 28 में આપણે આવ્યા છીએ। પ્રકરણ નંબર 28 રાગશ્રી આસાવરી। मैं पूछो माड़े तुमको, मैं पूछू पांडे तुमको, तुम कहो करके विचार, शास्त्र अर्थ सब ले वही पण किने न कियो निर्धार। महामती पूछी रहा है, मैं पूछो पांडे तुमको। पांडे मीन्स पंडितों ने। महामती जी पंडितों ने पूछी रहा है, तुम कहो करके विचार, તમે વિચાર કરીને બતાવો કે તમે આ પંડિતો છો, તમે શાસ્ત્રનું પઠન કરો છો। શાસ્ત્ર અર્થ સબ લેવહી, શાસ્ત્ર અર્થ સબ લેવહી। શાસ્ત્રનું તમે પઠન કરો છો, એના અર્થ કરો છો, સમજો છો, સમજાવો છો। તો પણ કિને ન કિયો નિર્ધાર, પણ કિને ન કિયો નિર્ધાર, આ બધું જ તમે કરો છો। તેમ છતાં પણ તમે પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કેમ ન કરાવી શક્યા? પારબ્રહ્મની પહેચાન કોઈ ન કરી, કેમ? મહામતી બતાવી રહ્યા છે પંડિતોને, જ્ઞાનીઓને, બુઝુર્ગીઓને, આ બધું બતાવી રહ્યા, એમને બતાવી રહ્યા છે। આમાંથી આપણે શું લેવાનું છે? આમાંથી આની અંદર પહેલી ચોપાઈમાંથી આપણે શું લેવાનું છે? કે જ્યાં સુધી તારતમ્ય ન આવે, તારતમ જ્ઞાન ન આવે, ત્યાં સુધી આ શાસ્ત્રના જે બાતુન અર્થ છે, શાસ્ત્રના જે બાતુન અર્થ છે એ સમજાય નહીં। એટલા માટે કુરાનને કુંવારી કહી છે, કોઈ લેનાર ન હતું। એટલા માટે જે ભાગવતના ત્રિધા લીલાના રહસ્ય, શ્રી કૃષ્ણ ત્રિધા લીલાના રહસ્ય કોઈ બતાવી ન શક્યું। હા, ટીકા કરી, વલ્લભાચાર્યએ ટીકા કરી, એટલે પાળનું જ્ઞાન બતાવ્યું એમનો પક્ષ, એટલા માટે એમનો 82મો પક્ષ થયો। એમનો પક્ષ 82મો થયો, એની પાછળનું કારણ કે આ જે ટીકા કરી, આ પોઈન્ટ આઉટ કરી આપણને બતાવ્યું, વૈષ્ણવને બતાવ્યું, આપણને નહીં, વૈષ્ણવને બતાવ્યું। પણ પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કોઈ ન કરાવી। माया मोह अहंकार थे ये सब उत्पन्न, अहंकार मोह माया उड़ी तब कहाँ है ब्रह्म वतन। माया मोह अहंकार थे ये सब उत्पन्न, गई काले बताव्યું, એને આટલા દિવસે બતાવ્યું, આજે પણ બતાવી દે કે બધાને થોડું રિપીટેશન થઈ જાય। માયા મોહ અહંકાર છે। આપણે જાઓ પાછા, મોહ તત્વની ઉત્પત્તિ ક્યાંથી થઈ? સુંદર સાહેબ 1 by 1 આ રીતે પ્રશ્ન પૂછીશું તો બધા સુંદર સાહેબને કદાચ યાદ રહેશે કે મોહ તત્વની ઉત્પત્તિ ક્યાંથી થઈ। જે સુમંગલા શક્તિની જે બે શક્તિ બતાવી હતી, ઈચ્છા શક્તિ અને કાલ શક્તિ। ઈચ્છા શક્તિ એ જ મોહ તત્વ છે। ઈચ્છા થઈ એટલે માયા ઉત્પન્ન થઈ ગઈ। મોહ જળ બનાવે છે અને એની અંદર ઈંડ, કાલ શક્તિ ઈંડ બનાવે છે અને સુબલેખ સુરતા આવે છે। હજારો વર્ષ સુધી તપી અને જ્યારે એનો વિસ્ફોટ થાય છે, અંદરથી એક પુરુષ નીકળે છે, જેને આપણે આદિનારાયણ કહીએ છીએ। આદિનારાયણ પોતાની ખોજ કરવા માટે એ
એમણે તપાસ કરી, ઉપર ગયા, ન મળ્યું. નીતિ નીતિ નઈતિ નઈતિ કહીને એને વિરામ આપી દીધો. એમને પણ ઈચ્છા થઈ કે હું અહીં એકલો છું, એકોહમ બહુશ્યામ. આ ઈચ્છા થઈ એમને. એમની બે શક્તિ છે, એક ગાયત્રી, વેદરુચા ગાયત્રી અખંડ પાઠ થયા કરે છે. અને બીજી શક્તિ છે અહંકાર શક્તિ. અહંકાર શક્તિ જેને તમે પ્રણવ બ્રહ્મ પણ કહી શકો છો, ઓમકાર પણ કહી શકો છો. આ બધા જુદા જુદા નામ છે. અહંકાર શક્તિ, ઓમકાર કહો તમે, પ્રણવ બ્રહ્મ કહો, જે કઈ કહેવું. એની ત્રણ શક્તિ છે, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ અને જ્ઞાન શક્તિ. ઓમકારની અહંકારની ત્રણ શક્તિ છે, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ ને જ્ઞાન શક્તિ, જેને આપણે રજોગુણ, તમોગુણ અને સતોગુણ કહીએ છીએ. રજોગુણ અને તમોગુણ થી 5 ગુણ, 5 માત્રાઓ, 5 ઇન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો, આ 20 એલિમેન્ટ નું આ ટૂંકમાં 20 તત્વ બને છે. એલિમેન્ટ કો તત્વ કહું છે. અને સતોગુણથી અંતસ્કરણ બને છે. રજોગુણ, તમોગુણ ને સતોગુણ. તો સતોગુણ થી અંતસ્કરણ, મન, ચિત્ત, બુદ્ધ ને અહંકાર, એ 24 એલિમેન્ટ. અને 25મું જીવ. એટલે કે છે કે માયા મોહ અહંકાર થી, માયા મોહ, ઈચ્છા એ જ મોહ છે. મોહ તત્વની ઉત્પત્તિ ઈચ્છાથી થઈ છે. એટલે માયા મોહ અહંકારથી, અહંકારની ત્રણ શક્તિ બતાવીએ, અહંકારથી એ સબ ઉત્પન્ન. અહંકાર મોહ માયા ઉડી, તબ કહા હે બ્રહ્મ વતન. હવે કે છે કે જે આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ, જ્યારે આ બ્રહ્માંડનો લય થશે તે ઘડીએ બ્રહ્મ કઈ છે અમને બતાવો. જ્યારે મહાપ્રલય થશે, અને મહાપ્રલય થઈ આ બ્રહ્માંડનો, આખા બ્રહ્માંડનો નાશ છે. અને એ સમયે આજે સૃષ્ટિની જેમણે ઉત્પત્તિ કરી, હવે આ સૃષ્ટિની ઉત્પત્તિના 3 પ્રકારના, જે 4 પ્રકારના જે પ્રલય બતાયા છે, નિત્ય પ્રલય, નિયમિત પ્રલય, પ્રાકૃતિક પ્રલય અને મહાપ્રલય. આ 4 પ્રકારના પ્રલય બતાયા છે. જુદા જુદા પ્રલય બતાયેલા છે. નિત્ય પ્રલય, જન્મો અને મરણો, જન્મો અને મરણો. નિયમિત પ્રલય તો પાતાળથી મળી અને સ્વર્ગલોક સુધી નો લય થાય છે. પ્રાકૃતિક પ્રલય, આ બે પ્રલયની અંદર કયા પ્રલયનું શું થાય છે મને સમજ નથી, મને બરોબર નથી. એને એટલે સમજી લેવાનું જાતે કે ભાઈ આનો આ પ્રલયનો આ થયો, આ પ્રલયનો આ થયું. એને અંદર ઉડાનમાં જેને જવું હોય એની તપાસ કરે. પ્રાકૃતિક પ્રલય પાતાળથી મળી અને તપલોક સુધી નો નાશ થાય છે. તપલોક સુધી એક ફક્ત સતલોક એટલું બાકી રહે છે. અને મહાપ્રલયની અંદર આખા બ્રહ્માંડનો નાશ થાય છે બધો. તો આ સમયે કે છે, આ સમયે પારબ્રહ્મ પરમાત્મા તબ કહા હે બ્રહ્મ વતન, તે ઘડે બ્રહ્મ ક્યાં રહેશે? આ પ્રશ્ન મહેરાજ ઠાકુરે અને એમના ભાઈ ગોવર્ધનભાઈ, એ બંને કાનજી ભટ્ટ ના ત્યાં ગયા. કઈ બીતક બધાને સમજ છે કે સાવલિયા ઠાકોર સાથે અણબનાવ બન્યો, એટલે પોતાના પિતા કેશવદાસ
આ બંનેને ત્યાં લઈ જાય છે કે ભાઈ ધણી દેવચંદ્રજીએ પણ અહીંયા આગળ સત્સંગ સાંભળેલો છે, ચાલો હું ત્યાં લઈ જાઉં. કે અમને વાંધો નથી કે અમારા પ્રશ્નોનો જવાબ આપશે, તમે ત્યાં સત્સંગ સાંભળીશું. અને આ પ્રશ્ન પૂછે છે ત્યારે કાનજી ભટ્ટની સુદબુદ્ધ ગઈ, ત્યારે એમની સુદબુદ્ધ ગઈ. કોઈ કહે બ્રહ્મ આત્મ, કોઈ કહે બ્રહ્મ આત્મા, કોઈ કહે પણ આત્મ, કોઈ કહે પરાત્મ. કોઈ કહે બ્રહ્મ આત્મા, કોઈ કહે પર આત્મ, કોઈ કહે સોમ શબ્દ બ્રહ્મ, યાવિદ શબ્દ કો અગમ. કોઈ જુદું જુદું બતાવી રહ્યું છે એમ કે છે. કોઈ આત્મા બ્રહ્મ છે એ રીતે બતાવી રહ્યું છે, કોઈ પરાત્મ બતાવી રહ્યું છે એમ કે છે. કોઈ ઓહમ સોહમ ज्योति स्वरूप, ओहम सोहम ज्योति स्वरूप को ब्रह्म बतावे છે. અને આ રીતે આ બધું બતાવે છે ખરું, પણ આ રીતે પારબ્રહ્મ પરમાત્માની પહેચાન નથી થઈ. कोई कहे सोहम शब्द ब्रह्म, याविद सबको अगम. अगम मीन्स गम નથી, પારબ્રહ્મ પરમાત્માની પહેચાન નથી થઈ, ગમ નથી. એમ અગમ અગમ તેને છોડી દીધું છે. નેતિ નેતિ અગમ અગમ. અગમ મીન્સ એમને કોઈને ગમ નથી, કોઈને સૂઝ નથી. કોઈ કહે એ સવ બ્રહ્મ रहत सबन में व्याप, कोई कहे ए सर्वे छाया नहीं आमे आप. કોઈ કહે બ્રહ્મ સર્વમાં વ્યાપક છે, કોઈ કે સર્વમાં વ્યાપક છે. તો વ્યાપક હોય તો બ્રહ્મનો કોઈ દિવસ નાશ થાય ખરો? થોડુંક વિચારો આની અંદર. કોઈ કે છે બ્રહ્મ શબ્દ, કોઈ કહે એ સવે બ્રહ્મ રહત સબ મેં વ્યાપ, સર્વવ્યાપક છે, બધાની અંદર બ્રહ્મ છે એમ કે છે. કોઈ કહે એ સર્વે છાયા, કોઈ એને માયા બતાવી રહ્યું છે કે બ્રહ્મ એ માયા છે એમ કે છે. છાયા મીન્સ માયા. નાહી યામે આપ, નાહી યામે આપ. આ બધી માયા છે, આમાં કોઈ આમાં પારબ્રહ્મ નહીં એમ કે છે. કોઈ કણ કણ ની અંદર બતાવી રહ્યું છે, કોઈ આને માયા બતાવી રહ્યું છે કે આની અંદર માયાની અંદર પરબ્રહ્મ હોતા હશે. કોઈ કયો નિર્ગુણ ન્યારા रहत सबसे असंग, कोई कहे ब्रह्म जीव ना दोई એ સબ એક અંગ. ટૂંકની અંદર પારબ્રહ્મ પરમાત્મા ના જુદા જુદા ધર્મો, જુદા જુદા જ્ઞાનીઓ પોતપોતાના મંતવ્ય બતાવી રહ્યા છે. કોઈ કે નિર્ગુણ છે એમ કે છે, કોઈ કે નિર્ગુણ છે ને બધાથી અલગ છે. કોઈ કહે એવો નિર્ગુણ ન્યારા રહત સબસે અસંગ, બધાથી અલગ રહે છે. કોઈ કે છે, કોઈ કહે બ્રહ્મ જીવ ના દોઈ, કોઈ કે છે બ્રહ્મ અને જીવ એ બે નથી એક જ છે, એ બે નથી એક જ છે. કોઈ કહે તેજ પૂજ या की किरणा सबे संसार, कोई कहे या को अंग न इंद्री निरंजन निराकार. કોઈ કહે એ તેજ પુંજ, રોશનીનો જે ઝુંડ હોય, રોશનીનો જે પ્રકાશ હોય, કુંડ હોય અથવા પ્રકાશ હોય, તમે જે કઈ કહો, જેને આપણે જ્યોતિ સ્વરૂપ કહે છે, જ્યોતિ સ્વરૂપ. અને એની કિરણો
આખા સંસારની અંદર પડે છે એમ કે છે. કોઈ કહે એ તેજ પુંજ યાકો કિરણા સબે સંસાર, આ સંસારની અંદર પડે છે આખીનો. કોઈ કહે યાકો અંગ ન ઇન્દ્રી, કોઈ એને કહે છે કે અંગ ઇન્દ્રી કે બિના, અંગ ઇન્દ્રી બિના, નિરાકાર કે છે, એમનો આકાર નથી એમ કે છે, એનો આકાર નથી, નિરાકાર. અથવા કોઈ એવું કે છે નિરંજન નિરાકાર, કે તમે કે આંખથી તમે જોઈ ન શકો, આ આંખોથી તમે જોઈ ન શકો. કોઈ કે છે આકાર નથી, કોઈ કે તમે જોઈ ન શકો, કોઈ કે છે પ્રકાશનો જે પુંજ છે, જ્યોતિ સ્વરૂપ છે, એને બતાવી રહ્યા છે. એની કિરણો આખા સંસારમાં પડે છે. એટલે ટૂંકમાં અહીંયા કહેવાનો મતલબ એક જ છે કે પારબ્રહ્મ પરમાત્માની જે પહેચાન 1735 જયારે પૂછે છે, જુદા જુદા બધું બતાવી રહ્યા છે કુંભના મેળાની અંદર. એટલે પોતપોતાની ગમ પ્રમાણે શાસ્ત્રોને આધારે આ બતાવી રહ્યા છે અને પોતાના ધર્મને ઉચ્ચ સમજે છે. કોઈ કહે ઓ પુરુષ ઉત્તમ और ए सबे सुपन, कोई कहे अलख अल्लाह, कोई कहे सब सुन. કોઈ પારબ્રહ્મ પરમાત્માને ઉત્તમ પુરુષ માને છે, कोई कहे ओ पुरुष उत्तम और ए सबे सपन, उत्तम पुरुष माने છે અને આ બ્રહ્માંડને સપનું બતાવે છે. और એ સબે સપન, આ સૃષ્ટિને સપન બતાવી રહ્યા છે. કોઈ કહે અલખ અલ્લાહ, કોઈ કહે સબ શૂન્ય. અલખ અલ્લાહ એટલે શું છે? કોઈ કોઈ એવું કે દેખાતા નથી એમ કે છે, કોઈને મળતા નથી, કોઈને દેખાતા નથી. અલગ ન્યારા, કોઈને ન મળે, ન દેખાય. અને કોઈ એને શૂન્ય બતાવે છે. કોઈ કહે સબ શૂન્ય. કોઈ કહે ઓ સદાશિવ और न कोई देव, कोई कहे आद नारायण, करत करत कमला जाकी सेव. કોઈ પારબ્રહ્મ કો સદાશિવ બતાવે છે એમ કે છે, સદાશિવના રૂપમાં જાણે છે. કોઈ કે છે और न कोई देव, બીજું કે છે સદાશિવ બતાવે છે, બીજું કોઈ દેવતા છે જ નહીં એમ કે છે, બીજા કોઈ દેવ છે જ નહીં, આવું બતાવે છે. और न कोई देव, કોઈ કહે આદ નારાયણ, કોઈ એમને આદિ નારાયણ કહે છે. અને જે આદિનારાયણ કહે છે કરત કમલા જાકી સેવ, કે જેમની સેવા લક્ષ્મીજી કરી રહ્યા છે, આ બતાવી રહ્યા છે. તો અહીંયા આગળ એક પ્રશ્ન છે, બધા પોતપોતાના મંતવ્ય બતાવી રહ્યા છે. તો અહીંયા એક પ્રશ્ન છે, એ પ્રશ્ન એ છે કે પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કેમ કોઈ કરાવતું નથી? બધા ધર્મગ્રંથો પોતાના ધર્મને ઉત્તમ ધર્મ ગણે છે ખરા, તો પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કેમ નથી કરાવી શકતા? કોઈ કહે આદે આદ માતા और न कोई काहे, शिव नारायण सबे आते, या बिन कछु का ना है.
કોઈ इसे આદ માતા કે છે, આદિ માતા કે રૂપની અંદર માને છે એમ પારબ્રહ્મ પરમાત્માને. और न कोई का है, અને પાછે કહે છે કે આમના સિવાય બીજું કોઈ છે જ નહીં એમ. આમના સિવાય બીજું કઈ છે જ નહીં. શિવ નારાયણ સર્વે યાથે, અને એમનાથી આદ માતાથી શિવ નારાયણ શંકર ભગવાન અને નારાયણ ની ઉત્પત્તિ એમનાથી થઈ છે એમ કે છે. और એના સિવાય બીજું કશું નથી. कोई कहे या को कर्म करता सब बाधे आवे जाय, तीनों गुण भी कर में बाधे सो फिर फेरे खाए. કોઈ પારબ્રહ્મ પરમાત્માને શું બતાવે છે? કર્મના કરતા બતાવી રહ્યા છે. કર્મ કરતા. કોઈ કહે આકો કર્મ કરતા, કર્મના દાતા, કર્મ કરતા, કર્મ કરતા બતાવી રહ્યા છે એમ કે છે. અને એ કર્મના બંધનની અંદર, જન્મ મરણના ચક્કરની અંદર સબ બંધે આવે જાય, સબ બંધે આવે જાય. જન્મ મરણના ચક્કરની અંદર બંધાયેલા છે. અહીંયા આગળ આપણે થોડું અહીંયા જોઈએ કે આ બધું બતાવી રહ્યા છે ખરા. કર્મદાતા. હવે કર્મદાતા કહ્યું મીન્સ કે તમે સારા કર્મ કરો કે ખરાબ કાર્ય કરો, ખરાબ કર્મ કરો, પણ આ જન્મ મરણનો ચક્કર ચાલુ જ છે. એટલે કહેવાનો મતલબ કે તમે સારા કાર્ય કરો તો પણ રીબર્થ છે. રીબર્થ એટલે ફરી જન્મવું. ખોટા કાર્ય કરો તો પણ રીબર્થ છે. સારા કર્મ કર્યા છે એ ભોગવવા પણ આવવાનું, ખોટા કર્મ કર્યા છે એ ભોગવવા પણ આવવાનું. એટલે કે છે કે રીબર્થ છે એમ, ફરી જન્મવાનું. તો આમાંથી બહાર નીકળવા માટેનો માર્ગ કયો? આની તપાસ કરો. આપણે સુંદર સાથને અમુક સુંદર સાથને સમજાવીએ, આપણે સમજાવીએ છીએ કે ભાઈ સુંદર સાથ હોય અથવા કોઈ આપણા જે ટચની અંદર આવે, મીન્સ આપણા ટચની અંદર મીન્સ આપણા વાર્તાલાપની અંદર આવે, એમને આપણે સમજાવવા પ્રયત્ન કરીએ તો એ તો આપણને આ રીતે જ્ઞાન આપે છે. ભાઈ અમારો તો ધર્મ આ છે, અમારો ધર્મ આ છે, સમજાવીએ. પછી કહીએ છેવટે ના મને તો ખોટું નથી બેન, જે કરો છો એ કર્યા કરો. કે ભાઈ ખોટું નથી, તમે જે કરો છો એ કર્યા કરો. સમજાવવા પ્રયત્ન કરીએ. ન સમજે તો तीनों गुण भी कर में बांधे सो फेरे खाय. तीनों गुण भी कर में बांधे, तीनों गुण भी कर में बांधे. तीनों गुण ब्रह्मा विष्णु ने महेश ની વાત કરી રહ્યા છે, એ પણ કર્મથી બંધાયેલા છે. तीनों એ પણ કર્મથી બંધાયેલા છે એમ કે છે. અને આ રીતે જન્મ મરણનું ચક્કર ચાલુ છે. कोई कहे ये सब काल कर्म सख्त उपाय, खिलावे अपने मुखते आखिर दो को खाए. કોઈ પાર બ્રહ્મ પરમાત્માને કાલનું સ્વરૂપ બતાવી રહ્યા છે. કર્મ સખ્ત ઉપાય કે એ શક્તિ અને કર્મ નું રૂપ છે એમ કે છે. શક્તિ અને કર્મનું રૂપ છે.
બ્રહ્મ પરમાત્મા શક્તિને કર્મનું રૂપ છે એવું બતાવે છે. ખીલાવે અપને મુખથી, કે ખીલાવે અપને મુખથી મીન્સ કે આ બ્રહ્માંડ જે આખું છે એ કાલની અંદર ખેલી રહ્યું છે એમ કે છે. એક કાલની અંદર ખેલી રહ્યું છે. ન જાને ઇન શ્વાસ કો આવન ન હોય, આવન હોય ન હોય. અહીંયા એનો અર્થ બીજો સમજો અહીંયા આગળ કે અહીંયા કાલના મુખમાં ખેલી રહ્યું છે. ક્યારે આ શ્વાસ બંધ જાય એની પણ સમજ નથી, એટલે કાલના મુખમાં ખેલી રહ્યું છે. आखिर दो को खाए, आखिर दो को खाए के आखिर दो कौन? तो आखिर दो मीन्स आ पिंड, आ जो वजूद छे या वजूद एक એને ખાઈ જાય. અને બીજું દો, બીજું કયું? તો આ બ્રહ્માંડ ને પણ ખાઈ જાય એમ છે. આ બ્રહ્માંડ ને પણ એ ખાઈ જાય છે આખિરમાં. कोई कहे काल को संजम और कोई दिन काया बचाया, कोई राते करामते या सब निगम नचाए. અને કોઈ કરે કાલ કો સંજમ, આ કાલથી બચવા માટેના ઉપાય કોઈ કરે. કાલથી બચવા માટે મહામૃત્યુંજય જપ કરે કાલથી બચવા માટે. કાલથી બચવા માટે શું કરે? પ્રાણાયામ કરે, શ્વાસ બચાવે, પોતાનો શ્વાસ બચાવે. કોઈ દિન કાયા બચાય, કોઈ દિન કાયા બચાય. કાયા બચાય મીન્સ પોતાનો શ્વાસ બચાવે. તમને કહ્યું કે ભાઈ તમે અહીંયા આવ્યા છો કે તમારા 2 કરોડ શ્વાસ તમારે લેવાના છે, પછી એ શ્વાસ પતી ગયા એટલે પછી તમે પાછા. એટલે એ જે છે એ પ્રાણાયામથી શ્વાસ રોકી રાખે અને પોતાનો શ્વાસ બચાવે છે. પહેલાના ઋષિઓ જે જોઈતા હતા 50,000 વર્ષ સુધી તપસ્યા કરી, આ કરી, તે કરી, આ રીતે કરે. પોતાનો જીવ ઉપર ચઢાવી દે, શ્વાસ બંધ કરી દે મુર્દાની જેમ, અને બસ યાદ કર્યા કરે. અને આ રીતે પોતાનો જીવ, પોતાની જે છે એ બચાવે છે, પોતાનું તન બચાવે છે, પોતાનું શરીર બચાવે છે આ રીતે પ્રાણાયામ કરીને. કોઈ રાતે કરામત કે, અને આની અંદર કોઈ ઉલઝા રહે છે એમ કે, આની અંદર ઉલઝેલા રહે છે એમ. યા સબ નિગમ નચાય, નિગમ નચાય મીન્સ અથવા બીજા કોઈ નિગમો કોણે કહ્યું છે? વેદો એ કહ્યું છે ને, તો વેદો પણ નચાવી રહ્યા છે. આમાંથી બચવા માટે શું શું ઉપાય કરે છે જો. પડે પડે ગુણે વિકાર ન છૂટે, આગ ન અંગ थे जाय, आप वतन चिन्हे बिना तोलो जल बिन गोता खाय. पढ़े लिखे, पढ़े गुणे विकार न छूटे मीन्स के जे આધ્યાત્મકની અંદર જે ડૂબેલા છે, વેદોનું જે મંથન કરે છે, વેદોને જે વાંચે છે, પઢે લીખે, પંડિત કે છે, જ્ઞાની કે છે, મહંત કે છે, જે આજે બધા છે એમ કે છે પઢે લીખે આધ્યાત્મકની અંદર, કે એમના સંશય નથી મળતા, એમના અંદર સંશય નથી મીટતા. એ પડે ગુણી વિકાર ન છૂટે, વિકાર ન છૂટે મીન્સ એમના સંશયો નથી મીટતા. આગ ન અંગથી જાય, અને એમની આગથી અહંકાર, આગ ન અંગથી જાય, એમનો અહંકાર છે. આગ કઈ? અહંકારની આગ. અહંકારની અગ્નિ અંદર ને અંદર જલાવી રહે. મારા જેવો જ્ઞાની કોઈ નથી, મારા જેવું કોઈ નથી બતાવતું,
એ યાદ આપણી અંદર પણ છે, વધારે ઓછા અંશે અહંકારની આગ. વજૂદને ખડું રાખશો તો આ આગ જોવા મળશે. વજૂદની સમાપ્તિ તુહી તુના ભાવમાં હશો તો આ આગ જોવા નહીં મળે. આપણે ક્યાં છે જાતે વિચારો. આપ વતન ચિન્હે બિના તોલો જલ ભી ન ગોતા થાય. કે જ્યાં સુધી કે આપણા ઘરની પહેચાન ન થાય, પહેચાન ન મળે ત્યાં સુધી જલ બિના ભવસાગર ની અંદર ગોતા ખાધા રહેવાનું. પારબ્રહ્મની પરમાત્માની પહેચાન ન થાય, વતનની જ્યાં સુધી પહેચાન ન થાય ત્યાં સુધી આની અંદર ગોતા ખાધા કરવાનું. આ ભવસાગર ની અંદર, માયારૂપી ભવસાગર ની અંદર. આપ વતન ચિન્હે બિના તોલો, તોલો ત્યાં સુધી, તોલો જલ બિના ગોતા થાય. એ સસે સબ સમજાય કે કોઈ અંગ કરે ઉજાસ. હવે જે આ બધા સંશયો જે બતાવ્યા, આજે બતાવ્યું, સો સદગુરુ મેરા મેં સેવો તાએ શુદ્ધ ચિત્ત હોય દાસ. હવે કે છે આજે બધા સંશયો છે એ આપણા બધા સંશયો મિટાવી અને પારબ્રહ્મ પરમાત્માનું આપણને જો જ્ઞાન આપે, એમની જ્ઞાન આપે મીન્સ પારબ્રહ્મ પરમાત્માની આપણને પહેચાન કરાવે, વતનની પહેચાન કરાવે. અને એ કે છે સ્વામી એ મારા સદગુરુ. સો ગુરુ મેરા મેં સેવતાય. સેવતાય મીન્સ કે એ મારા સદગુરુ અને એમના શુદ્ધ દિલથી, શુદ્ધ ચિત્તથી હું એમની સેવા કરું એમ કે છે. શિષ્ય બનીને સેવા કરું ખરા, પણ શિષ્ય બનીને હું એમની સેવા કરું. આ બધા જ સંશય મિટાવે, પાળનો માર્ગ બતાવે, વતન બતાવે, પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવે. જોવા મળે આવા કોઈ સદગુરુ મને મળે, આવા મને આ જે જ્ઞાન આપે એ મારા સદગુરુ એમ કે છે. આ જે જ્ઞાન આપે એ મારા સદગુરુ, અને એ સદગુરુ હોય તો શુદ્ધ ચિત્તે, હું શુદ્ધ ચિત્તે એમને શિષ્ય બની અને એમની સેવા કરું. मैं तो खोजे सुध पार की कोई न देवे बताए, वो अहंकार के बीच में सब इत ही रहे उलझाए. કે મેં બહુ તપાસ કરી એમ કે છે. 40 વર્ષ સુધી આ કરેલું કાર્ય છે. કે છે ને કે 40 વર્ષ સુધી સામા મહારાજજી કેમ ભટક્યા, આવું કે છે. એની પાછળનું કારણ શું છે? 40 વર્ષ સુધી આ તપાસ કરી કે આ બ્રહ્માંડમાં શું ચાલી રહ્યું છે. આવતા પહેલા શું કહ્યું હતું? ધનીજીએ શું કહ્યું કે તમે જો જાઓ છો ત્યાં તો મને કોઈ પહેચાનતું પણ નથી. યાદ કરો આ શબ્દો, કે તમે જો જાઓ છો ત્યાં મને કોઈ પહેચાનતું પણ નથી. ત્યાં જેને તમે મને ભૂલી જશો ત્યાં તો કોઈ મને પહેચાનતું નથી. કેવી રીતે યાદ રાખશું? મારે શું કહ્યું હતું આપણે કે અમે તો તમને ભૂલતા હઈશું. તો 40 વર્ષ સુધી આજ તપાસ કરી, કોઈને શુદ્ધ નથી. બધા શાની અંદર પડેલા છે? મેં તો ખોજે શુદ્ધ પાર કી કોઈ ન દેવે બતાય, કોઈ ન દેવે બતાય. બધા શાની અંદર પડેલા છે? તો મોહ અહંકાર કે બીચ મેં, મોહ અહંકાર કે બીચ મેં. હવે મોહ અને અહંકાર આ બે, કયો મોહ? તો મોહ એમને એક જ. કેટલી લક્ષ્મી આવી, કેટલા આપણે અહીંયા આવે છે. લક્ષ શું છે એ જુઓ એમનું. અહંકાર, જેને આનો મોહ ન હોય એને અહંકારનો મોહ હોય. મારા કરતા કોઈ મોટું નથી, મેં આ બધું છોડ્યું, મેં આ બધું છોડ્યું. એ પણ નથી વિચારતા કે મેં આ બધું છોડ્યું એમાં પણ આપણું એક મેં પણ છે.
એમાં પણ મેં છે, મેં છોડ્યું, મેં છોડ્યું, મેં છોડ્યું, એ એક અહંકાર છે. હું હવે નથી કરતી, હું હવે નથી કરતી, એ પણ અહંકાર છે. હું આ નથી કરતી, મને મોહ નથી, આ પણ અહંકાર છે. મારું કોઈ સાંભળતું નથી. બધા આની અંદર પડે રહેલા છે. એમ કે છે मोह अहंकार के बीच में सब इति रहे उलझाए, सब इति रहे उलझाए. હવે આની અંદર જે ઉલઝાઈ રહેલા હોય, મોહની અંદર, અહંકારની અંદર ઉલઝાઈ રહેલા હોય, એમને ધનની પ્રાપ્તિ થાય ખરી? હવે આપણી પર આ ચોપાઈ વિચારો કે છે, એમણે તો બતાવી દીધું કે હું અમને ગુરુ બનાવું મારા, અને એમને શિષ્ય બની અને ખરા દિલથી સેવા કરું. પણ જે આની અંદર ઉલઝાઈ રહેલા હોય, મોહની અંદર ઉલઝાઈ રહેલા હોય, અહંકારની અંદર ઉલઝાઈ રહેલા હોય, એમને સાચા ગુરુ મળે ખરા? પેલો પ્રશ્ન. લક્ષ જુઓ. અને કદાચ સાચા ગુરુ મળી ગયા, કદાચ મળી ગયા, પણ પોતાનો અહંકાર, હું આ ના કરું, હું આ ના કરું, હું ના કરું. ચલો ભાઈ. અને આની સમજ ન હોય, આની સમજ જ્યારે આ ન સમજાય ત્યાં સુધી તમને પારનું જ્ઞાન ન મળે. આ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી. સમજે બિના સુખ પાર કો નહીં, જો ઉદમ કરો કઈ લાખ. સમજ્યા વિચારા વગર જે કઈ કાર્ય કરો છો, સમજ્યા વિચાર્યા વગર જે કઈ કાર્ય કરો છો, ગમે એટલી વાર તમે પારાયણ કરો, ગમે એટલી વાર તમે મારા જપો, પારાયણ કરો, મારા જપો, ગોટા પારાયણ કરો, જે કઈ કરવું કરો, પણ સમજ્યા વગર તમે જે કરો છો, કોઈ પણ કાર્ય કરતા પહેલા એને સમજો કે આ કાર્ય શા માટે કરવાનું, શું, શા માટે આપણે આ કાર્ય કરી રહ્યા છીએ. લક્ષ તો હોવું જોઈએ કે ન હોવું જોઈએ. આજે કર્યું, એક જણે કર્યું એટલે આપણે બધા ચાલુ. એક જણે બતાવ્યું ભાઈ આ કરવાનું કયું છે એટલે એની પર ચાલુ, પણ શા માટે કરવાનું, શું કરવા કરવાનું એ તો પૂછો. બસ શા માટે કરવું, ભાઈ ગુરુજીએ કહ્યું છે એટલે કરવાનું. આંધળી ડોત ન મૂકો. આની અંદર સમય ન ગમાવો. આંધળી ડોટ છે અને આંધળી ડોટ ન મૂકવા. એક ખાડામાં પડે તો બધા ખાડામાં પડવાનું, એવું નહીં વિચારવાનું કે સાઈડ પરનો રસ્તો છે હું ત્યાં રહીને જો. એક પડી તો આ બધા એની પાછળ. ચેત સકોસો ચેતિયો પુકાર કરે શ્રી મહામત. ચેતો. અને એ અત્યારે જાગણી બ્રહ્માંડની અંદર આ અજ્ઞાનતા છે, આ અંધકાર છે, આ આદિ નિંદ બતાવેલી છે. જાગણી બ્રહ્માંડની અંદર પણ આદિ નિંદ છે અને આદિ જાગણી છે. તો આદિ નિંદ કઈ છે? તો આ આદિ નિંદ આ બતાવેલી છે. આપણે ચેતતા નથી, વિચારતા નથી, સમજ્યા વિચારા વગર જે કાર્ય કરી રહ્યા છીએ, અને એ આદિ નિંદ છે. જાગણી બ્રહ્માની અંદર આપણે પોતાની શુદ્ધ છે, ધનીની શુદ્ધ છે, વતનની શુદ્ધ છે, તેમ છતાં પણ સમજ્યા વિચાર્યા વગર ચાલ્યા જઈએ છીએ, વિચારતા નથી, સમજ્યા વિચાર્યા વગર. અને એ આદિ નીંદ બતાવેલી છે. કોઈ કાર્ય કરો, સમજીને કરો. ગાડારે પ્રવાહની અંદર ન જાઓ. અમુક કે છે હું નહીં નથી, ન અડાય, આ નથી થતું, અમારે આ નથી થતું, આ નથી થતું, અમારાથી આ ન થાય. તમારા વજૂદના ધણી છે? એક પ્રશ્ન. પારબ્રહ્મ પરમાત્મા આપણા વજૂદના ધણી છે? આ પ્રશ્ન છે. તો વજૂદ વચમાં કેમ આવે છે સમજાતું નથી. આત્માના ધણી છે. તમારી આત્મા નિર્બળ હોય તો પછી છોડો. એક વૈષ્ણવ બતાવ્યા અને વૈશ્ય બતાવ્યા, તમે જુઓ આ તફાવત તો સમજો.
આખો દાડો ચમાડનો માસ આખો દિવસ મરદાને બારે છે, નયો પણ નથી, અછૂત જે છે ત્યાં ભગવાન રમે છે. અને જે સ્વચ્છતાથી તિલક મારા ધોતી બધું પહેરે છે નહીં ધોઈને, એમના સપનામાં નથી. અને તેમ છતાં સમજાવ્યા હોવા છતાં પણ આ સમજ હોવા છતાં પણ સમજાવવાની આ સમજ આપણને હોવા છતાં પણ આપણે શું કરી રહ્યા છે? જો તેમ છતાં શું કરી રહ્યા છીએ આપણે બધા જ આ સમજ છે તેમ છતાં પણ. એટલે એ કે છે સમજે બિના સુખ પારકો નહીં, સમજે બિના સુખ પારકો નથી. સમજો, વજૂદના ધણી તમે વજૂદ સાથેનો વ્યવહાર રાખો છો, આત્મા સાથેનો સંબંધ નથી રાખતા. આત્મા સાથેનો સંબંધ હોય, છૂત અછૂત ન કરો, છૂત અછૂત ન કરો. આ પંજાબી છે, આ છે, આ ગુજરાતી છે, આ મરાઠી છે, આ નેપાળી છે, આપણે બધા એક જ છે. આત્મ સૌની એક જ દિશે જુજવા દે. અહીંયા આજે અહીંયા ન જવાય, આ નિજાનંદની છે, અહીંયા ન જવાય. ભાઈ કેમ ન જવાય મને સમજાય તો ખરો. તમે જે વાળા વારીને આપણે જે બધા વાળા વારીને બેઠા છે, કેમ ન જવાય મને સમજાવો તો ખરા. કેમ ન જવાય? કારણ શું? એમનું જ્ઞાન ન લેવાય, કારણ શું? એક કારણ તો બતાવો તમે. પોતાની પ્રતિષ્ઠા, પોતાનું સ્વાભિમાન ત્યાં રોકી રહેલું છે એમને. અને એ બુઝુર્ગી છે મોહ અહંકાર કે बीच में, मोह अहंकार के बीच में सब ही उलझाए. આની અંદર ઉલઝાઈ રહેલા છે. પોતાનો અહંકાર તમે જે બતાવી રહ્યા છો એ પણ ધનીની વાત બતાવી રહ્યા છો, ધની સાથેની વાત કરી રહ્યા છો, એ પણ ધનીની વાત બતાવી રહ્યા છે. તો ત્યાં ન કેમ જવાય? કારણ શું? આ પડદા જે છે એ પડદા કોણે કરેલા છે? અને એ પડદાના એ માર્ગ પર આપણે બધા ચાલી રહ્યા છીએ. કેમ? સમજ્યા વિચાર્યા વગર. સમજ્યા વિચાર્યા વગર. સમજશો તો આ ઓટોમેટિક છૂટી જશે. પહેલા વજૂદ માટે કહ્યું, કે સમજ્યા વિચાર્યા વગર, કે ભાઈ પારાયણ કરો, પારાયણ કરો, પારાયણ કરો, સમજ્યા વિચાર્યા વગર તમે બેસી જાવ છો. શા માટે કરવાનું? શું કરવાનું? 108 પારાયણ કર્યા અમે. શા માટે? શું કર્યું? શું મળ્યું? બસ કર્યા, 108 પારાયણ કર્યા. પેલું આ સમજ્યા વિચાર્યા વગર ચાલુ થઈ ગયા. બીજું વજૂદ માટે કહ્યું. આત્માનો ધણી છે, વજૂદનો ધણી નથી. છતાં પણ છૂત અછૂત રાખીએ છીએ. ભાઈ હું નહીં નથી, આ છે, તે છે, મારે 5 દિવસ ન જવાય મંદિરમાં. ઘણું બધું સમજી લેવાનું. જે લિમિટેશન હોય એ બધી સમજી લેવાની. એ વજૂદની લિમિટેશન છે, આત્માની લિમિટેશન કોઈ નથી. આત્મા તો પરમધામની નિર્મળ છે. તો પછી એ પણ સમજ છે, છતાં આ કરી રહ્યા છે. બીજું, ત્રીજું, જે વાડા વારેલા છે, કોણે વાર્યા? વાળા શા માટે વાળ્યા? બુઝુર્ગી માટે વાડા વારેલા છે. છોડો બુઝુર્ગી, સમજાય એ તો બતાવે. ચલો એ તો બતાવે છે બુઝુર્ગી, પણ તમે એની પાછળ ચાલો છો તો એમનામાં ને આપણાની અંદર ફેરશો. એ બતાવે છે ને આપણે ચાલીએ છીએ, એમનામાં આપણામાં ફેરશો. સમજા વિચાર વગર ચાલીએ તો સમજો. આ નિજાનંદની છે કે આ કૃષ્ણ પ્રણામી છે? છોડો ને. મારા ધનીની વાત થઈ રહી છે, હું કેમ ન સાંભળું? મારા ધનીની વાત થઈ રહી છે, હું કેમ ન સાંભળું? મારા ધની વિશે બતાવી રહ્યા છે, મારા વતન વિશે બતાવી રહ્યા છે, હું કેમ ન સાંભળું? આવો વિરોધ કેમ નથી થતો? સૂર્યોદય થઈ ગયો છે, ઉદય થઈ ગયો છે.
હવે તો અંધકારમાં મત જીવો. શા માટે જીવી રહ્યા છે અંધકારની અંદર? જે તપસ્યા ધણી દેવચંદ્રજીએ કરી 40 વર્ષ સુધી, એ તપસ્યા સ્વામીજીએ નથી કરી. જે દુઃખ એમને પડેલું છે, જે કષ્ટ પડેલું છે, ધનીજી તો શું કે છે, ફૂલ પાંખડી જેટલું પણ મારા સાથને હું દુઃખ ન આપું. જે ધણી દેવચંદ્રજીને જે પડેલી છે, એ સ્વામી પ્રાણનાથજીને નથી પડ્યું. સ્વામી પ્રાણનાથજીને જે, એ આપણને સુંદર સાથે નથી આવ્યું. ચોખ્ખું કહી દીધું, મેરા અર્થ દિલ મોમીન. બીજે ભટકવાની જરૂર નથી તારે. બીજે ભટકવાની જરૂર નથી કે હું તો તારા દિલમાં બિરાજમાન છું. એકવાર ખરા દિલથી મને પૂછા, મને એકવાર મને પુકાર તો ખરી તું, હું 10 વાર હાજી હાજી કરીશ. જે કંઈક આપણે કરી રહ્યા છીએ, આપણે જે કંઈક કરી રહ્યા છીએ, એ આપણું અંતસ્કરણ નિર્મળ કરવા માટે કરી રહ્યા છે. હવે જો અંતસ્કરણ નિર્મળ થાય તો નિર્મળ થયા પછી જે માર્ગ આપણે જે પકડવો જોઈએ એ માર્ગ પકડો. અને એ જ્યારે માર્ગ પકડો, નિર્મળ થયા પછી જે માર્ગ પકડીશું, અને એ જે માર્ગ છે એ નિજ બુદ્ધ છે. કશિશ હોવી જોઈએ, તડપ હોવી જોઈએ. ધણીને હું ક્યારે મળું, ધણીને હું ક્યારે મળું. પણ આ સમજાશે તો આ તડપ આવશે. જો નહીં સમજો તો આ તડપ કદાપી નહીં આવે. સમજે બિના સુખ પાર કો નહીં, જો ઉદમ કરો કઈ લાખ. જો ઉદમ કરો કઈ લાખ ઉદમ કરો. પારાયણ વાંચો, આ કરો તે કરો, અહીંયા આગળ આટલી પરિક્રમા કરો, આ પરિક્રમા કરો, પેલું કરો, પેલું કરો, પેલું કરો, ગમે તે કરો તમે. પરિક્રમા કરવાની, પરિક્રમા કરવાની, પરિક્રમા કરવાની. આજે કેમ ભાઈ? તો આ જાય છે તો અમે પણ સાથે જઈએ. પણ શા માટે કરો છો, શું કરવા કરો છો તો ખબર નથી. તોલો પ્રેમ ન ઉપજે પૂરા. સમજો, તોલો પ્રેમ ન ઉપજે પૂરા. પૂરા લખ્યું છે, સમજો પાછળ. તમને નિર્મળ થશો, એ કરવા માટે તમે પ્રેરિત થશો, પણ પ્રેમ તમારા દિલની અંદર નહીં ઉપજે. હા કે ભાઈ ચાલો, મને ગમે છે, મારા આત્માને સંતોષ મળે છે, એટલા માટે હું જોઉં છું, એટલા માટે હું કરું છું કે છે ખરા. પણ અહીંયા લખ્યું છે તોલો પ્રેમ ન ઉપજે પૂરા. પૂરા બહુ મહત્વનું ચરણ છે, ચોથું ચરણ. આ ત્રીજા ચરણ છેલ્લો શબ્દ જે પૂરા લખ્યું છે બહુ મહત્વનો છે. તોલો પ્રેમ ન ઉપજે પૂરા. એટલે પ્રેમ તમને થાય, હા ભાઈ આ કરવું છે, આનંદ આવે છે, બધું જ થાય છે, પણ પૂરો પ્રેમ નથી આવતો. જે ધણીને મળવાની તડપ જે આવી જોઈએ એ તડપ નથી આવતી. ક્યારે મારું આ તન સમાપ્ત કરી દો ને મારા પ્રીતમને હું મળું, એ તડપ જે આવી જોઈએ તડપ નથી આવતી. બધા સુંદર સાથ ભેગા થાય, મેળાવડો થાય, આનંદ આવે, નિર્મળ અંતસ્કરણ પણ થાય. આ બધા પ્રસંગો કરવાનું ગમે ખરું, પણ આ કર્યા પછી જે માર્ગ પર જવું જોઈએ એ માર્ગ આપણો અધૂરો રહી જાય છે. એટલા માટે પૂરો પ્રેમ નથી મળતો. મળ્યા બધા થયા, આ બધું થાય, તો આનું પાછળનું લક્ષ્ય શું છે? પારાયણ કર્યું, આ કર્યું, તે કર્યું, બધાને આનંદ આવ્યો, પણ આની પાછળનું લક્ષ્ય એ છે ધનીને પ્રાપ્ત કરવા. અને એ જયારે પ્રાપ્ત કરવા માટે જો આપણા દિલની અંદર જો તડપ આવશે મળશે. અધરવાઇઝ તમને ગમે એટલો લાખ ઉપાય કરો, લાખ પારાયણ કરાવો, ગમે તે કરો, તોલો પ્રેમ ન ઉપજે પૂરા. જોલો અંદર ન દેવે શાક. કેમ? જોલો અંદર ન દેવે શાક. જ્યાં સુધી તમારો આત્મા જાગૃત ન થાય, શાક મીન્સ તમારે આત્મા જાગૃત ન થાય, આત્માની અંદર તડપ ન આવે, ત્યાં સુધી આ પ્રેમ નહીં મળે. શાક મીન્સ આ શાખાને કે છે પુરાવો કે તમારા દિલને તમે આ બધું કરો છો તો ખરા,
પણ તમારા દિલને તમારી આત્મને આની પર તડપ આવી ખરી? તમારા આત્મામાં તડપ આવી ખરી કે મારા ધણીને મારે મળવું છે, મારા ધણીને મળવું છે? અને જ્યારે તુના ભાવની અંદર જીવશો તો આ વજૂદ હોવા છતાં પણ વજૂદ નહીં રહે, આ વજૂદ હોવા છતાં પણ વજૂદ નહીં રહે. તુના ભાવની અંદર તુના ભાવની અંદર વજૂદ હોવા છતાં પણ વજૂદ નહીં રહે. એનો મતલબ કે જે મન છે એ મન અને દિલ બંને એક થઈ ગયા. દિલ અને દિમાગનો જે માર્ગ બતાવ્યો તો જે દિમાગ છે એ દિલ તરફ પ્રયાણ કરશે અને એ દિલ તરફ પ્રયાણ કરશે તો તુનો ભાવ આવશે. વજૂદ હોવા છતાં વજૂદનું અસ્તિત્વ નહીં જણાવે. કેમ? દિલથી વિચારી રહ્યા છીએ આપણે, દિમાગ નથી ચાલતું. અને આ જે ધોકો છે એ ધોકા ગુરુ સબ જ્ઞાન ભાને જીન પાયા સબ વિવેક બહાર ઉજાલા કરકે આખિર દિખાવે એક. આ જે બધા સંશયો છે એ સંશયો જે સદગુરુ હશે, કોઈ પૂર્ણ જ્ઞાની અહીં કહ્યું છે એ ધોકા ગુરુ સબ જ્ઞાન ભાને. સબ જ્ઞાન ભાન મીન્સ પૂર્ણ જ્ઞાની. અને આનું જો તમને આ બધી સમજ પડી ગઈ હોય તો તમારા સંશયો બધા મીટી જશે. એમ કે છે એ ધોકા ગુર સર્વ જ્ઞાન ભાને જીન પાયા સબ વિવેક. જીન પાયા સબ વિવેક બહાર ઉજાલા કરકે મીન્સ કે હવે તમારા બધા જ સંશયો દૂર થઈ ગયા. તમને પહેચાન થઈ ગઈ, સંશયો તમારા દૂર થઈ ગયા. તમારી અજ્ઞાનતા છે એ અજ્ઞાનતા મટી ગઈ. હવે અજ્ઞાનતા માટે આખિર દિખાવે એક. અને આ અજ્ઞાન તો પારબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન કરાવે છે. આખિર દિખાવે એક કે આના સિવાય કશું જ નથી. પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવે છે. આનું પૂર્ણ જ્ઞાન થાય ત્યારે કે છે ને એ ધોકે ગુર સબ જ્ઞાન ભાને. કોઈ પૂર્ણ જ્ઞાની હોય એ આ બતાવે છે, સંશય દૂર કરે, સમજ પાડે કે ભાઈ આ કરવાનું આ માટે, આ કરવાનું આ માટે, આ નહીં કરવાનું આ માટે, આ નહીં કરવાનું આ નહીં કરવાનું. કેટલું બધું. આત્માનો ધણી હોય તો વજૂદની જરૂર શા માટે પડે? આટલું એક સિમ્પલ અને શોર્ટ અને એકદમ ટૂંકામાં ટૂંકું તમને બતાવી રહ્યો છું. વજૂદનું અસ્તિત્વ મિટાવી દિલથી ચાલો, દિમાગથી ન ચાલો. श्री महामती सो गुरु कीजिए जो बतावे मूल अंकुर आत्म अर्थ लगावही तब पाया वतन हजूर. અને આ માર્ગ પર ચાલશો. શ્રીમદ મહામતી કહે કે ગુરુ એવાને બનાવવા જોઈએ કે શ્રી મહામતી સો ગુરુ કીજીએ. મહામતી બતાવી રહ્યા છે ગુરુ આવાને તમે બતાવો. કે તમારો જે આપણો જે બધો મૂળ સંબંધ છે જો બતાવે મૂળ અંકુર, જે નિસ્બતી છે, જે મૂળ સંબંધ છે એ સંબંધની પહેચાન કરાવે. એ સંબંધની આપણને પહેચાન કરાવે અને આત્મ અર્થ લગાવહી, આત્મ અર્થ લગાવી અને આત્માનો ભેદ પણ બતાવે. હવે આત્માનો ભેદ ક્યાં બતાવે?
વજૂદ અને આત્માનો ભેદ જે બતાવ્યો કે આત્મા શું છે, પરમધામની નિર્મળ આત્મા છે, એટલે આત્માનો ભેદ પણ બતાવે. આપણે બધા જે કરી રહ્યા છે વજૂદથી કરી રહ્યા છે. આ આત્માની પહેચાન કરાવે કે તું જે આ કરી રહી છે એ તો તારા આ વજૂદથી કરી રહી છે. આત્માથી તું કરે છે ખરા, દિલથી કરે છે તું? જે કંઈક આપણે કરી રહ્યા સવાર, મન તો બધે ભટકતું હોય છે. મન 2 મિનિટ પણ નથી રહેતું, ભટકતું હોય છે. આત્માથી એટલે કે છે આત્મા પણ બતાવે, આત્માની પહેચાન પણ, આત્માનો ભેદ પણ બતાવે. વજૂદ અને આત્માનો ભેદ પણ બતાવે. માયા એ બધી વસ્તુ આગળ આવશે ત્યારે બતાવીશું, પણ અત્યારે અહીંયા શું બતાવી રહ્યા છે કે આ તફાવત બતાવે. એટલે કે છે સમજે વિના સુખ પારકો નહીં. આ સમજ પડશે અને આ જે જ્ઞાન આપણને આપશે એવાને સદગુરુ બનાવો. આત્મ અર્થ લગાવહી તબ પિયા બતના હજૂર. ત્યારે ઘર અને ધની બંને, તબ પિયા વતન હજૂર. ઘર અને ધની બંને ના આપણે ઘર પરમધામની અંદર જાગૃત થઈશું અને ધની ના ચરણોની અંદર જાગૃત થઈ જઈશું. ખડા ઉભા થઈ જઈશું આપણી પરાત્મની અંદર. મૂળ અંકુર પર આત્મ આપણી બતાવે, મૂળ અંકુર બતાવે, નિસ્વતિ છે એ સમજાવે, આત્મનો ભેદ બતાવે. આત્મા કોને કહેવાય છે, કોને કહેવાય છે, આત્મા કોને કહીએ છીએ, આ ભેદ પણ સમજાવે. અને પછી આ માર્ગ પર આપણે પ્રયાણ કરીએ, આ માર્ગ પર આપણે પ્રયાણ કરીએ તો એ સાચો માર્ગ છે. અને ત્યાં તમને પારબ્રહ્મ પરમાત્માના ચરણોમાં જાગૃત થઈ જશો. પણ સમજ્યા વિચાર્યા વગર જો કરશો, સમજ્યા વિચાર્યા વગર કરશો. આનું એક ઉદાહરણ આપું તમને સરસ. એક સાધુ હતો, સાધુ હશે અને એના ચેલો, આ બંને. હવે એમને રોજ નદી પાર જવાનું. આ તો ઉદાહરણ એટલા માટે આપજો, સમજ્યા વિચારા વગરનું જે કરે છે, સમજ્યા વિચારા વગર, સમજે બિના સુખ પારકો નહીં, તો એ હું બતાવી રહ્યો છું. ચેલો વિચાર કરે છે કે લાવું સિદ્ધિ પ્રાપ્ત કરી લો, એમ સિદ્ધિ પ્રાપ્ત કરી લો તો આ નદી અને સહેલાઈથી પસાર થઈ જાય. ચેલો એના માટે પ્રયત્ન કરે છે. દસ વર્ષ 15 વર્ષ સુધી તપસ્યા કરે. આ ફક્ત આટલા કરવા માટે પ્રયત્ન કરે. તપસ્યા કરે મીન્સ એના માટે એ પ્રયત્ન કરે. 15 વર્ષ 20 વર્ષ તપસ્યા કરી એને. એટલે એના નદી પર, નદીને પાર કેવી રીતે કરી આની પર વિચારીને એ તપસ્યા કરી. મીન્સ કે એના એ લક્ષ્ય પર એ ચાલ્યો. એને નો ડાઉટ 15-20 વર્ષ પછી સિદ્ધિ પણ મળી. એને સિદ્ધિ પણ મળી. હવે પોતાના ગુરુ પાસે જાય છે. આ સમજવા જેવી વસ્તુ શું છે એ તમને સમજાવું. પોતાના ગુરુ પાસે જાય છે. ગુરુને કહે છે, આ બતાવી રહ્યા છે કે હવે હું નદી પર ચાલી શકું છું. અને તો ગુરુ શું કહે છે ખબર છે કે તે 20 વર્ષની અંદર, 15 કે 20 વર્ષની અંદર કે તારા 50 પૈસા તે બચાવ્યા. 25 પૈસા પેલી બાજુ લઈ જવાના અને 25 પૈસા આ બાજુ લાવવાના. તે આટલું કાર્ય કર્યું કે 25 પૈસા કે 50 પૈસા તે બચાવ્યા. એ જ પ્રયત્ન જો પારબ્રહ્મ પરમાત્માને મેળવવા માટે કર્યો હોત
કોઈ પણ કાર્ય કરો, કોઈ પણ કાર્ય કરો સમજી વિચારીને કરો. હું શા માટે કરી રહ્યો છું, પહેલામાં પહેલો તો આ પ્રશ્ન આપણી જાતનું થવો જોઈએ, થવો જોઈએ, થવો જોઈએ કે હું આ કાર્ય કરી રહી છું, શા માટે કરી રહી છું. હમણે કહ્યું એટલે નથી કરતું. તો આ તમે જ્યાં સુધી નહીં વિચારો ત્યાં સુધી આપણી આત્માની જાગૃતિ નહીં થાય. જે કોઈ કાર્ય કરો, જે કોઈ બતાવે, આંધળો માર્ગ ન પકડો, આંધળો માર્ગ ન પકડો. જે બતાવે, જે કોઈ બતાવે, કોઈ પણ સુંદર સાથે તમને બતાવે, મીઠી વાણીથી પણ તમે બતાવ્યો, આપણે ભરમી જઈએ, પણ સમજો એને, અંદર એને વાગોળો, અંદર વાગોળો અને આત્મા ગવાહી આપે તો એ માર્ગ પર ચાલો. એ કે છે સમજી વિચારીને. સમજે વિના સુખ પારકો નહીં, આ સમજવાનું છે. કોઈ સુંદર સાથનો અનાદર ન કરો, અનાદર ન કરો. જે કંઈક બતાવી રહ્યા છે એ બતાવી રહ્યા હોય એને જાતે વાગોળો અને આત્મા ગવાહી આપે, એ માર્ગ પર ચાલો. સમજી વિચારીને. અને આમ કરવા છતાં પણ જો લક્ષ્યને ચૂક્યા, આપણું લક્ષ્યને ચૂક્યા તો પણ તાલો પ્રેમ ન ઉપજે પૂરા, તાલો પ્રેમ ન ઉપજે પૂરા. પૂરા બહુ મહત્વનો. પ્રેમ આવશે ખરો, આ કરવાની અંદર તમને આનંદ આવશે, બધું જ આવશે, પણ પ્રેમ નહીં આવે. કેમ નહીં આવે પ્રેમ? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ આપણે બતાવ્યું. જો લો અંદર ન દેવે શાક, જો લો અંદર ન દેવે શાક, કે આત્મા જ્યાં સુધી એની શાખ ન પૂરે. કઈ શાખ ન પૂરે? હા ભાઈ, આને ગમ્યું તો ખરું, આપણા આત્માને ગમ્યું, એ શાખ પૂરી નથી. પણ એ શાખ ન પૂરે મીન્સ એ ગમ્યા પછી, આત્માને ગમ્યા પછી જો એની પર પ્રયાણ ન કરે આત્મા, તો એ શાખ નથી. પ્રેમ ધનીનો જો આની અંદર આટલો આનંદ આવતો તો તમને ધની રૂબરૂ મળે તો કેટલો મને પ્રેમ મળે, કેટલો મને પ્રેમ આવે. અને એ માર્ગ પર પ્રયાણ ના કરે તો ગમે એટલા આપણે ઉપાય કરીએ, ગમે એટલા પ્રયત્ન કરીએ, લાખો પારાયણ કરીએ, ગમે એટલો ઉદ્દમ કરીએ, સમજે બિના સુખ પારકો નહીં. જો ઉદમ કરો કઈ લાખ, ઉદમ કરો કઈ લાખ. ગોખી નાખો, પરમધામનું ચિત્વાની ગોખી કાઢો, પરમધામના 25 વર્ષ ગોખી કાઢો. શું અર્થ? ક્યાં સુધી? એને જ્યાં સુધી આપણા ચિત્તમાં ન હોય ત્યાં સુધી એનો કશો અર્થ નથી. અને એને ઉતારવા માટે, દિલમાં લેવા માટે એને સમજવું પડે, સમજવું પડે. ને સમજશો તો ઉતરશે. આ ચોપાઈને અહીંયા દોડાવીએ. પ્રકરણ 28, ચોપાઈ 328. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. श्री महामती सो गुरु कीजिए, जो बतावे मूल अंकुर, आत्म अर्थ लगा वही, तब पिया वतन हजूर, तब पिया वतन हजूर. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सदगुरु महाराज की जय, श्री सुंदर साथ. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी.